નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં મતદાન આડે હવે એક અઠવાડિયું બાકી। કર્મચારીઓએ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કર્યું મતદાન। 13 લોકસભા જૂનાગઢમાં 1837 મતદાન મથક ઉપર શિસ્તબદ્ધ રીતે મતદાન થાય તે માટે તમામ કર્મચારીઓને તાલીમની સાથે ઈવીએમનું કરવામાં આવ્યું નિર્દેશન। તમારા મતદાન મથકને ઓળખો। ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં 1335 બૂથ ઉપર મતદારોને મૂંઝવતા બાબતોનું નિરાકરણ લાવવા જાગૃતિ અને માર્ગદર્શિત કરતો યોજાયો કાર્યક્રમ। અને વડાપ્રધાનની જાહેર સભાની તૈયારીઓ શરૂ। સભા સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં મતદાન આડે હવે માત્ર એક અઠવાડિયું બાકી રહ્યું છે. બરાબર આવતા મંગળવારે 7મી મે સવારે 7 કલાકથી 17મી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠક માટે મતદાનની પ્રક્રિયા શરૂ થશે. એક અઠવાડિયું બાકી છે. આમ છતાં ગુજરાતમાં જોઈએ તેવો ચૂંટણી જંગ અથવા તો રાજકીય ગરમાવો હજુ સુધી પ્રસર્યો નથી. ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાના ભાષણમાં ક્યાંક ને ક્યાંક જીભ લસરાવી દે છે, જેને કારણે આ વખતની ચૂંટણીમાં હંમેશા વિવાદો સામે આવી રહ્યા છે. પરંતુ ઝંઝાવતી પ્રચાર જેને કહી શકાય એવો કોઈ પણ ઝંઝાવતી પ્રચાર હજુ સુધી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં દેખાયો નથી, જેને કારણે તમામ રાજકીય પક્ષોમાં એક પ્રકારનું સમસ્યા જેવું વાતાવરણ જોવા મળે છે. કાર્યકરો પણ મિશ્ર મૂંઝવણ અનુભવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે કયા ઉમેદવારને મત આપવો. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પરિવર્તનના નામે મતદારોને રીઝવવા પ્રયાસ કરે છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખાસ ઝંપલાયું નથી, જેને કારણે ગુજરાતમાં 25 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. આમ ગુજરાતની લોકસભાની 25 બેઠક માટે આગામી મંગળવાર અને 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. બીજી તરફ જૂનાગઢમાં જે કર્મચારીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવવાના છે, આવા મતદાનના કર્મચારીઓને આજે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં 1837 જેટલા મતદાન મથક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે જે બીએલઓ કે કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે ને તેઓ જૂનાગઢમાં પોતાના મત ક્ષેત્રમાંથી બહાર અન્યત્ર ફરજ બજાવવા જવાના છે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બેલેટના માધ્યમથી આજે સવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એ જ રીતે અલગ અલગ તાલુકા મથકે આગામી 3 દિવસ સુધી બેલેટના માધ્યમથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે તેમ ચૂંટણી શાખાએ જાહેર કર્યું છે. જૂનાગઢમાં આજે PKM કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કરવા કર્મચારીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો અને જે પ્રક્રિયા ધીમે ધીમે વિસરાતી ગઈ છે તે બેલેટ પેપરના મદદથી ફરીથી એકવાર આજે કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ જે કર્મચારીઓ મતદાન મથકે પોતાની ફરજ બજાવવા જવાના છે, આ તમામ કર્મચારીઓને આજે શિસ્તબદ્ધ રીતે તાલીમ આપવામાં આવી હતી. પટેલ કેળવણી મંડળ કોલેજ ખાતે આજે સવારથી જ ચૂંટણી પંચ દ્વારા તાલીમ અને નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં EVM અને VVPAT સ્થળ ઉપર રાખવામાં આવ્યા હતા. કર્મચારીઓને મતદાનમાં કેવી રીતે તબક્કાવાર પ્રક્રિયા કરવી અને શાહીથી કેવી રીતે નિશાન કરવું, EVMનું અવાજ સંભળાય પછી VVPAT સાથેની સ્લીપ, આ તમામ વિગતોથી ચૂંટણી શાખાના અધિકારીઓએ કર્મચારીઓને અવગત કર્યા હતા. જૂનાગઢ શહેર મામલતદાર અને વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને કર્મચારીઓને કહ્યું કે તમે શહેરમાં હો કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હો, તમામ જગ્યાએ નિષ્પક્ષ અને પારદર્શક માહોલમાં મતદાન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે. ચૂંટણી પંચ દ્વારા જે કંઈ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેનું સીધું નિર્દેશન અને માર્ગદર્શન આજે કર્મચારીઓને આપવામાં આવ્યું હતું ને એ રીતે 7મી મેને મંગળવારના રોજ 1837 મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગિરીશ પ્રજાપતિ. અત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઇલેક્શન સારી રીતે પાર પાડી શકાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા જેટલા કર્મચારીઓ ઇલેક્શનની પ્રક્રિયામાં રોકાયેલા છે તેમના માટે આજે એક તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આ તાલીમમાં EVMને કેવી રીતે ઓપરેટ કરવું જોઈએ, આવતી મુશ્કેલીઓ અને જે કાંઈ ઇલેક્શન પ્રક્રિયા છે એમાં સારી રીતે આપણે ઇલેક્શનની પ્રક્રિયાને પાર પાડી શકીએ અને આ પર્વ સારી રીતે ઉજવી શકીએ એ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આમાં પ્રેક્ટિકલ પણ EVMનો ઓપરેટ કરવાથી માંડી અને એન્ડ સુધીની પ્રક્રિયા સમજાવવામાં આવે છે અને દરેક કર્મચારીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. તો આ તાલીમ સફળતાપૂર્વક એક તાલીમ પણ પૂર્ણ કરવામાં આવી છે અને આ બીજી તાલીમ પણ ગોઠવવામાં આવી છે. તો વહીવટીતંત્રનો આ તકે અમે ખૂબ જ આભારી છીએ કે અમને આ પ્રમાણે એ લોકો ચૂંટણીના કાર્ય માટે સજ્જ કરી રહ્યા છે. ખેવન ત્રિવેદી, જૂનાગઢ સિટી મામલતદાર.
આજરોજ આગામી લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કાલરિયા સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે. તેમજ તે લોકોને ફેસિલેશન સેન્ટર પર તેઓનું મતદાન પણ કરાવવામાં આવનાર છે. આજે બપોર પહેલાં 500 જેટલા પોલિંગ પ્રિસાઇડિંગની તાલીમ છે અને બપોરના સેશન બાદ પણ અન્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ઈવીએમના તમામ પાસાઓ સહિતની થિયરિકલ તાલીમ સહિતની તાલીમ આપવામાં આવે છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમ વખત મતદારોને સમજણ આપવા તમારું મતદાન મથક ઓળખો એ શીર્ષક અંતર્ગત રવિવારે મતદાન મથક ખાતે અલગ અલગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના 1335 મતદાન મથક ઉપર BLO અને અન્ય કર્મચારીઓએ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ફરજ બજાવી હતી અને આસપાસના વિસ્તારના રહીશોને મતદાન કરવા આવો ત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવાની છે, કેવા પ્રકારની સમજણ સાથે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે એનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે BLO પ્રણવ વૈષ્ણવના માર્ગદર્શન નીચે આ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અલબત્ત આ એક પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન હતું. અહીં કોઈ સાચું મતદાન નહોતું, પરંતુ મતદારોને જે મૂંઝવણ હતી, જે સમસ્યા હતી એનું નિરાકરણ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને ઓળખો શીર્ષક અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેનો જુનાગઢ જિલ્લામાં 31,000થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.
હું મધુસૂદન બારૈયા, ટીંબાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય. અત્રેની અમારી પ્રાથમિક શાળામાં 6 બૂથ આવેલા છે. હાલ ચૂંટણી કમિશનર દ્વારા જુદી જુદી મતદાર જાગૃતિ માટેની પ્રવૃત્તિ અંતર્ગત આજરોજ અમારી શાળામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેની અંદર આસપાસના અને બૂથમાં જે મતદાતાઓને અહીંયા બોલાવી અને અમે મતદાતાને જાગૃતિ માટે એક મોક પોલ કરાયું, જેની અંદર મતદાતાઓ વિવિધ મતદાન પ્રક્રિયાથી જાણકારી મેળવી શકે. તેમજ આ શાળાની અંદર મતદાતાઓને જે વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે તે અંતર્ગત પાણીની સુવિધા, સ્વચ્છતા વગેરેનું પણ અમે બધાને જાણકારી આપી. તદુપરાંત આસપાસના વધારેમાં વધારે મતદાતાઓ આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લે એના માટે અમે જાગૃતિ માટેનું કામ કર્યું અને આવનાર 7 તારીખની ચૂંટણી પ્રક્રિયાની અંદર વધારેમાં વધારે મતદાતાઓ ભાગ લે એવી શુભેચ્છાઓ પણ આપી અને આસપાસના દરેક લોકોને જાગૃતિ માટે પ્રયાસ કર્યો. અસ્તુ. મારું નામ શ્રેય જાની છે ને હું ટીંબાવાડીમાં રહું છું. આજે હું ટીંબાવાડીમાં આવેલો ટીંબાવાડી પ્રાથમિક શાળામાં ત્યાં આજરોજ કેવી રીતે આપણે ચૂંટણીનું કાર્યક્રમ કરીએ છીએ, કેવી રીતે મતદાન કરીએ છીએ તે યોજવામાં આવેલું હતું. કાર્યક્રમ હતો તેમાં આપણે કેવી રીતે મતદાન સરળતાથી કરી શકીએ તેનો એક કાર્યક્રમ રાખેલો હતો. તે સરસ રીતે પૂર્ણ કરેલો હતો અને તે એક સાહેબે સરસ રીતે સમજાવેલું પણ છે. મારું નામ નિલેશ કાંતિભાઈ સોજિત્રા છે. ચૂંટણી પંચનો એક સરસ મજાનો કાર્યક્રમ છે. મતદાન કેવી રીતે કરવું, કઈ રીતે કરવું એની જાગૃતિ હરેક નાગરિક માટેનું છે. અને મતદાન મથકને ઓળખવું કઈ રીતે તમારે ઇઝી પડે, સરળ પડે એ રીતનો સરસ પ્રોગ્રામ છે. યુવાનો અને બધા જ નાગરિકો જે મતદાનનો હક છે એ લોકો મતદાન કરવા આવે, જાણે. અને આપણી ફરજ છે દેશના નાગરિકોની, અને શીખવું એ જરૂરી છે. અત્યારે ટેકનોલોજી નવી આવી ગઈ છે, નવી એની ટેકનિક છે, તો એ રીતે જાણવું બધા માટે જરૂરી છે. ને બહુ સરસ પ્રોગ્રામ છે. મતદાન મથક આવીને મેં પણ આ એક અનુભવ કર્યો છે અને બહુ સરસ છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં પ્રોત્સાહન શીર્ષક અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કરવાનો એક ઉપક્રમ યોજાયો હતો. પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા તેમજ ટ્રસ્ટી પીવી પંડ્યા અને કેડી પંડ્યા સહિતના ટ્રસ્ટીઓના માર્ગદર્શન નીચે સંપન્ન થયેલ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા મેન્ટર પાર્થ કોટેચાએ કહ્યું કે કોઈપણ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાનો પાયો મજબૂત કરવા માટે એના શિક્ષકોનું યોગદાન જ હંમેશા મહત્વનું રહેતું હોય છે. ત્યારે નોબલ યુનિવર્સિટીના જે શિક્ષકો, જે પ્રાધ્યાપકોએ ખૂબ જ સંનિષ્ઠ પ્રયાસ કરીને આ કોલેજને યુનિવર્સિટીમાં પરિવર્તિત કરી છે, આવી તમામ ફેકલ્ટીઝનું આ તકે સન્માન કરાયું હતું. જ્યારે રમતગમત હોય કે શિક્ષણ હોય, ઇતર પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ આ તકે સન્માનિત કરાયા હતા. લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને મેયર ગીતાબેન પરમાર સહિતના આગેવાનોને હસ્તે વિદ્યાર્થી તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકલ્પમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને મયુર દવેનો લોક સાહિત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેને નોબલના હજારો વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો. આજે નોબલ યુનિવર્સિટીની અંદર પ્રોત્સાહન જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ખાસ કરીને કોઈ પણ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થા હોય એના પાયામાં જો હોય તો એના શિક્ષકો હોય છે. એ શિક્ષકોને કે જે વર્ષોથી નોબલ પરિવાર સાથે જોડાયેલા છે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એની સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે કે જે અલગ અલગ ક્ષેત્રે રમતગમત હોય, એજ્યુકેશન હોય અને બીજા પણ અલગ અલગ ક્ષેત્રે જે કંઈ પણ અચીવમેન્ટ્સ કર્યા છે એમનો પણ આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને એની સાથે આપણા ગુજરાતનું, આપણા દેશનું જેને ગૌરવ કહી શકાય એવા રાજભા ગઢવીનો પણ આજે લોક ડાયરો જે છે એ રાખવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને પણ એક આનંદ, ઉત્સાહ, આપણી સંસ્કૃતિ જે છે કે જેને એ કાયમ માટે એ સંસ્કૃતિ બધાને વાકેફ કરાવતા હોય છે અને દેશ વિદેશમાં એની જ વાતો કરતા હોય છે. તો આજે પ્રોત્સાહન કાર્યક્રમ નોબલ યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યો છે.
ફરીને બધા ટીચરોને અને બધા સ્ટુડન્ટ્સને જેને અચીવમેન્ટ્સ કર્યા છે અને જેને આજે સન્માનિત કરવાના છે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું રાજભા ગઢવી, ગરવા ગિરનારની ગોદમાં નોબલ સ્કૂલમાં આજે લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દોહા, છંદ કરવા માટે હું આવ્યો છું. ખાસ કરીને નોબલના જૂના જે કર્મચારીઓ બધા છે એને પ્રોત્સાહન માટેનો આ કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓને પણ કંઈક જીવનમાં લોક સંસ્કૃતિની વાતો સાથે એક જીવનની અમૂલ્ય, જીવનના જેને મોતી કહેવાય એવી વાતો સાંભળવા મળે. ગીતો, આપણી ધરોહર, એને વાગોળી એન્જોય પણ ખરો, આનંદ પણ કરવાનો, એની સાથે કંઈક લોક સંસ્કૃતિમાંથી, લોક સાહિત્યમાંથી લેવાનું, એવી પ્રેરણાદાયી વાતો સાથે આજ આનંદ કરવાનો છે, મોજ કરવાની છે જુનાણાની ધરતીમાં. જય હિન્દ, જય માતા. ડેરવું નહીં, મારો અથડો હું ન કૂદે. યુનિવર્સિટીમાં ધીરે ધીરે ફૂતાડવાનું હોય. આજડાઈ ન હાલે, આમાં બુદ્ધિથી કામ લેવાનું. નોબલનો ઇંગ્લિશમાં જે અર્થ થતો કે મેં મારી રીતે શું કર્યું ખબર, યુનિવર્સિટી છે એટલે નોબલ બળ નહીં કરવાનું, બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો, એટલે નોબલ. મેં અહીંયા આવીને અર્થ કર્યો છે દિવેશભાઈ. હા હા, એટલે પણ મજા આવે અહીંયા જોયા પછી મને એમ થયું અદ્ભુત અદ્ભુત. હું છું લોકગાયક મયુર દવે અને આજરોજ નોબલ યુનિવર્સિટી અંતર્ગત ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો, લોક સંસ્કૃતિનો કાર્યક્રમ છે અને એમાં ખાસ કરી અને નોબલ પરિવારે જે આયોજન કર્યું છે, પ્રોત્સાહન અને એમના જૂના જે કોઈ પણ અહીંયા કર્મચારીઓ હતા એમના માટેનો એક આ પ્રોત્સાહનનો એક ખૂબ સરસ મજાનો લોક સંગીતનો કાર્યક્રમ છે. તો આ માટે પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા. અને મારા માટે પણ ખૂબ ગર્વની વાત છે કે જૂનાગઢમાં રહી અને મને આજે નોબલ પરિવારની વચ્ચે, જોકે હું અહીંયા ભૂતકાળમાં મેં અહીંયા અભ્યાસ કરેલો છે, તો મારા માટે ગૌરવની વાત છે કે આજે મને અહીંયા આવો અવસર મળ્યો છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. આગામી 2 મેને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના પ્રવાસે છે. તેઓ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ભાજપની જંગી જાહેર સભાને સંબોધવાના છે, જેને કારણે ભાજપના કાર્યકરોમાં તો ભારે ઉત્સાહ છે, પરંતુ વહીવટી તંત્ર પણ પીએમ મોદીની સુરક્ષા માટે સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આજે કૃષિ યુનિવર્સિટીમાં સભા સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીનો જે ડોમ બની રહ્યો છે, તેના સ્ટેજ બની રહ્યું છે, ત્યાં તમામ સુરક્ષાના નામે કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. બીજી તરફ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કહ્યું કે પીએમ મોદીની સભામાં કોઈ અઘટિત ઘટના ન બને, લોકોને પ્રવેશ કેવી રીતે આપવો, લોકોની બેઠક વ્યવસ્થા, ઉનાળાની કાળઝાળ ગરમી છે તો લોકોને પાણી મળી રહે, આવા તમામ આયોજન અંગે જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ લોકસભાની ચૂંટણી માટે અને પીએમ મોદીના જૂનાગઢના પ્રવાસને ધ્યાનમાં રાખીને જૂનાગઢના આકાશમાં હેલિકોપ્ટરની અવરજવર પણ શરૂ થઈ છે. બીએસએફની ટુકડીઓ પણ જૂનાગઢ ખાતે આવે પહોંચી છે અને જૂનાગઢમાં મોતીબાગથી લઈ અને ટીમ્બાવાડી સુધી પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તેવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા તાજેતરમાં રવિવારે ડી માર્ટ ખાતે આવતા ગ્રાહકો મોબાઈલ ટોર્ચની મદદથી અમે અવશ્ય મતદાન કરશું તેવો સંકલ્પ ગ્રહણ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અલબત્ત આ પ્રયાસ સફળ પણ થયો હતો. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની સૂચના બાદ ડી માર્ટ મોલની બહાર આવનાર તમામ ગ્રાહકોને એકત્રિત કરવામાં આવ્યા હતા. પત્રિકાનું વિતરણ કરીને લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકો સહભાગી થાય તેવી સમજણ આપવામાં આવી હતી ને મોબાઈલ ટોર્ચ ચાલુ કરાવીને તમામ ગ્રાહકો પાસે સામૂહિક સંકલ્પ લેવડાવીને 7મી મેના રોજ મહત્તમ. તો દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીના સમાચારને કારણે બીજા કેટલાક સમાચારોને આજે મેં સ્થાન આપ્યું નથી, જેનો અહેવાલ આપણે આવતીકાલે જોઈશું. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં મતદાન આડે હવે 1 અઠવાડિયું બાકી. કર્મચારીઓએ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કર્યું મતદાન. 13 લોકસભા જૂનાગઢમાં 1837 મતદાન મથક ઉપર શિસ્તબદ્ધ રીતે મતદાન થાય તે માટે તમામ કર્મચારીઓને તાલીમની સાથે ઈવીએમનું કરવામાં આવ્યું નિર્દેશન. તમારા મતદાન મથકને ઓળખો. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં 1335 બૂથ ઉપર મતદારોને મૂંઝવતા બાબતોનું નિરાકરણ લાવવા જાગૃતિ અને માર્ગદર્શિત કરતો યોજાયો કાર્યક્રમ. અને વડાપ્રધાનની જાહેર સભાની તૈયારીઓ શરૂ. સભા સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા. તો આ સાથે જ મને રજા આપશું. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.